નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેવો વરસાદ પડશે અને ખેડૂતોને વાવણી કરવી કે નહીં, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના 14 જિલ્લાઓના કુલ 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। જો કે આગામી 2 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનશે અને દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો વધુ મજબૂત બનશે। તેના પ્રભાવ હેઠળ આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। જો કે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે। હાલની સ્થિતિમાં રાજ્યમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ અને સામાન્ય વરસાદી માહોલ યથાવત રહેવાની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગ અનુસાર આજે રાત્રે પણ અનેક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 19 તારીખના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 20 અને 21 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 22 થી 24 જૂન દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના મતે આવતીકાલથી 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે, ત્યારબાદ વરસાદનું જોર ઘટશે અને મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।